गाइस वेलकम बैक टू माय यूट्यूब चैनल। आज અમે આવ્યા છીએ જસોમાં જે રામાપીરનું મંદિર છે ત્યાં। જો કંઈક આ રીતે મંદિર છે, બહુ મતલબ અહીંયા મસ્ત એવો રામાપીરનો હાથ છે। હવે હું તમને બતાવીશ તળાવ રામદેવ પીરનું। અહીંયા એક તળાવ છે, બતાવીએ। गाइस અમે આવી ગયા ફઈના કરે ને અમાર ફઈ જો બાજીના બાટિયા બનાવરા તડકે બેઠા બેઠા, અને આ દિયન દાદી અને અમાર દીવડી, માર ફઈની પોણી, ફઈની છોડી, અને અમાર આરતી બેન ની બેઠા હે। આ જયદુડો એકલો એકલો ખાવા બેહી જો કીધા વગર હે જયદીપ। હાય આરતી, આમાં માતા અને આ હાર્દિક ના મમ્મી, આરતી ના મમ્મી। અને ઓલી બાજુ બાની બધા બેઠા હે। લે એમને એમ રાખ, જો આ સંગે ના અરે રાખ ખાલી એમ પકડ, બસ લઈ જા। આજો બધા બેઠા હે, જાઓ બા, કોઈ દેખાતું નહીં, એ તો બધાને લઈ લઉં। એડાનો ના ઉતારે, એડા તો આપણે બ્રેક કરી મુ ઉતારું એટલે તો પેલા ઉતાર લે ગાઈસ જો આ હે અમાર ભાઈ એમના ખેતર। આ બધા અહીંયા જ છે, ત્રણ ભાઈના કેટલા પૈસા પોસ કે ત્રણ ભાઈના આખું ઠેઠ ઓલું ઘર હમ્મી દિવાલ દેખાય ને વાડ અહીંયાથી કરીને બધા અહીંયા, અને આ અહીંયાના ઢોરા બધા। આપણો એક વખત આવી ગયેલા, અને એમની પેશુના શંકરું મારતું નહીં ના, તો નહીં મારતી, ઓલું બચ્ચું મારતું સંગ ઓહે ને બચ્ચું છે બોતેલું હતું ઓલે આ થોડીક પડકે હતી। અને એ ફૈયાને કોઈક શાકભાજી આવી છે બધ જોતા વાળો। આ રે રેગડા રેબડા પડતાના રેગડા હે, કોટો પહેરી ગયો, કોટો ખર્ચો। અરે આ ફૂલ રહી જો દેખાય આરી આરી, હા। અને ઓલી પાપડિયું કે શું કહેવાય, પાપડી ફળિયું। આ અહીંયાનું ક્ષેત્ર છે કંઈ ગામ, અને આના કોણે કૂતરો, અને આ એમની ચેનચકડી વાળી શાકભાજીની। અને કહું હવે આપણે પાછું થોડા ફોટા, ચલો તો હવે અમે આમાં નાવા પડશું। અને ઉપર એમનું મકાન છે ફૈયાનું, અને નીચે અમારે કપડાં ધોવાના। હવે મમ્મી નાવા પડશે, બહાર કા નજારા આહા હા। ચલો ગાઈસ ગાઈસ જો હવે આરતી બ્લોગ બનાવશે ને આપણે નાવા પડે। એ દીવું હાય કરો, જય તો કરો। हाय गाइस, ए गाइस, कौन ना उड़ाते अमन तो खबर नहीं क्या पानी है, ये पानी है बापड़ा डुबाड़ी वाला। गाइस ये सूरज काटने आया है। गाइस कितना बड़ा है ये अलग, मैंने पहली बार देखा। ड्राइवर भी दिख नहीं रहे, देखो आप देख सकते हो, बहुत बड़ा अलग है गाइस। जो बहु मोटू બધું અલર है, અને બીજું એક આવેરું, અને કંઈક પાથરા ઉપર જાતે ના રાયડું છે જેરું है जो કાઢવાનું। जो पंजाबी है, બોલે બોલ, गुजरात में क्या आयो हलर નથી, આ पंजाबी है, पंजाब માંથી આવ્યું है, પંજાબ માંથી અલર આવ્યું ગાઈસ। જો ચૂબડું મોટું અલર है, કોઈ મને તો લે તું, કોઈ મને તો લે તું, કોઈ મને તો લે તું। બંદરિયા। हाय गाइस, હાય ગાઈસ, ગાઈસ આ ગાઈસ બી શરમ આવી છે વ્લોગમાં આવતા। એમ આવી રહ્યા છે સામેથી દિનેશજી ઠાકોર, એટલે આપણો ટાયર રતન બોડીગાર્ડ। સાઈડ આલો સાઈડ ભાઈ,
ભાઈ સાહેબ પહેલી વાર જોયું આવું મશીન તમે કેટલા સારું ફિટ કરશે જોવા ચલા આયા આ મજૂર છે પાહો મજૂર છે મજૂર આ તમે આનું ઇન્ટ્રોડક્શન આલ દેજો આખું સમજાઈ દો આખું ક્યાં જા આ રહી હે ને આ જાળીથી રાયડો ખેંચ છે ચાલુ કરશે એટલે પછી કપી જાય પાથરે ખેંચ છે એમ ને પાથરામાં હરિયાળી તાણ છે સોના બ્લોગર છોટું બ્લોગર સમજો અમતા કે મારી ચેનલમાં જઈશ તું બસ પ્રમોશન થઈ જાય શું છે તમારી ચેનલનું નામ જઈ દઉં એ કાંઈ સલરને હજુ વાર થાય ચાલુ થતા એટલે હવે અમારે જવાનું છે પેમોહણ બીજા ખાઈને કરે એટલે એમ હે ને કલર ચાલુ થાય તો ઘડી વાત નહીં જોતો એ બસ હવે શાકભાજી નહીં જોતો એટલું બધું બસ કોથળો કરી દેતો આ ઉધર જઈ દઉં જઈ દઉં ઉતર ના પડી જશે આવજો ચલો ગાઈસ હવે જઈએ બીજા ફેના ઘરે આ ફેન ટાટા બાય બાય કરી દઈએ ટાટા આવજો આવજો ફાઇનલી ગાઈસ હવે અમારા સૌથી નાના ફઈ ગરીબ ફઈના વાડે આવી ગયા છીએ અમે ને ચલો આ એમનો વાડો હે ગોમમાં નહીં જાય અમે ડાયરેક્ટ ક્ષેત્રમાં જાય બધા ઘરે જાય અને નજારા દેખો એ કાળુભા ડોન બોલતા નહીં લાલુ લેવું પડે ને હા આલી શાકભાજી હા બાટલો બાકડા પહેલું હવે એમ ના કે તમે બ્લોગમાં નહીં આવું આ મોટું જ ખાવ કયા કડીક દેખાય એમાં થઈ બસ આરે એમાં થઈ ફાઇનલી ગઈ છે મેં ઘરે આવી ગયા અને રમેણમાં જઈને આવ્યા કડીક ગયો હતો અને બહુ ટ્રાફિક હતી એટલે હતા ઉતર્યા હવે અમારે સુઈ જવાનું છે ચલો આપણો બ્લોગ અહીંયા પૂરો કરશે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફોન ત્યાં સુધી જય માતાજી ટાટા બાય બાય